હાલો દુબઈ દુબઈ 10 રૂપિયા દુબઈ. હાલો દુબઈ 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 માટે ચાલો ચાલો. કોને કોને આવું આવો આવો આવો. હું કે ભાઈ કઈ બાજુ દુબઈ દુબઈ હો, ખાલી 10 રૂપિયા. 10 રૂપિયામાં દુબઈ? ઓહો, કાઈ પાસપોર્ટ ની કાઈ જરૂર નહીં, ખાલી બેહી જાઓ. કલાકમાં દુબઈ. કલાકમાં જ? ઓહો, મોંઘું હો મોટા. 10 રૂપિયા તો ભાઈ નો જોઈને અમે કીધું 2-3 લાખ છે, અને અમે હે ને નાના વહીવટ હું કરતો નથી, પણ આપણે 5 બસ એમ નહીં, પેલા બે નક્કી કરી લ્યો. આ કે મોંઘું છે ને તું એમ કે નાના વહીવટ કરતો નથી. પણ એમાં એવું હે ને કે અમારું હે ને અંડર હે ને સપોર્ટ બસ હું હો સમજે. જાવ કે ન જાવ, મારો ટાઈમ એમાં એવું હોય અમને ઘરેથી રોજ રૂપિયો વાપરવા જઈએ. 10 રૂપિયા તમારે મોંઘું પડે. તો તમારે કેટલા ભાવ ઈ ગયો ને? મફત તો મફત. તમે તમે અમે જો સાંભળો હું કહું, તમે અમે દુબઈ તો જવાના જ પેસેન્જર ને લઈને. તો એ 2 જણ અમે ટીંગાઈ જાવ ક્યાં કે ખોરામ બે જાય કોક ને આપણે એવું કાંઈ નહીં. એટલે આ કઈ હું એમ ઉતરવા જાવું છે દુબઈ જાવ હો. તો આપણે એમાં હાઈલા જઈએ એવું કાંઈ અમે લાગી જ છે કાં? તો ભાઈ તમે ઘરે જાઓ, મારે નથી જવું. મારાથી તો કાઢી મૂકા. તો મારી- તમે ભાઈ ભાઈ મને ધંધો કરવા દેવો કે નથી દેવો? તો કરો અમે એવું કાંઈ અમે ક્યાં ના પાડી? ધંધો કરવા દેવો કે નથી દેવો? કરો અમે ક્યાં ના પાડી? હા મેં તમને ભાઈ કઈ કીધું 2 શબ્દ બસ. બેઠો 10 રૂપિયા દેવા હોય તો આપણે દેવા. બેય ના થઈને દો. ના પણ તમે એક ના દ બે ના વીસ. તમે ચોખોટ નથી પાડી ભાઈ. ચોખવટ પાડી ને 10 રૂપિયા દુબઈ એમ કીધું. તમે બે આવ્યા તો હું કરું? તમે સાંભળો બસ. હું કહું આ બેવાની જગ્યા ક્યાં? અરે એમાં નો ભેગું થાય કાકા. રોદો બોદો ઠેઠું વજે ડફ દેવાનું તરિયા વજે દરિયા. એમાં સ્પીડ બ્રેક કરાવે તો શું કરવાનું? જો ભાઈ 10 રૂપિયામાં આવવું જ હોય, બરોબર? વાં તો તમે જાઓ છો પાસપોર્ટ ને ઓલું દઈને બધું. પાસપોર્ટ નથી નીકળતો એ તો ઉપાધિ હે. પણ એટલે જ હું 10 રૂપિયામાં લઈ જાઉં. તમને કોઈ નો હાચવે એટલે હું હાચવું. તો આમાં પાસપોર્ટ નો જોઈ કાંઈ ન જોઈએ, હું બેઠો ને. તો શું જોઈ? ખાલી 10 રૂપિયા આપો, હમણાં દુબઈ. તો ચેકપોસ્ટ નો આવે? એ મારો પ્રશ્ન ને તમારો પ્રશ્ન ક્યાં? આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કાંઈ નથી જોતો, તમે જોઈએ ખાલી બે જાવ લાઈ લો. તો બીજા બે ને બોલાવી લે રેડ પાય. બોલાવો બોલાવો, જો તમને એક સ્કીમ આપું. સ્કીમ ને હું તને સ્કીમ એ ભાઈ બસ હવે તો મને કહી જ દેવા દે. તું ક્યારનો ડિસાઇડ કરે બાત બાત. એટલે હું એમ કહું કે હું હે ને અહીંથી તને એ કહી 5-6 જણાનું કરાવી દઉં તો સેટિંગ. તારા 6 રૂપિયા. છ ને મફત હોય પછી તો અમે મફત જ આવી ને કાકા. તને 6-7 જણા એ કઈ દઈ દીધા. લા મફત કરવા બેઠા તમે હાવ. હા ભાઈ તારે જવાનું હે 6 જણા બોલાવાના હે, બાકી કેન્સલ રાખ. મોટા આમાં 3 ફેસ ની લાઈન દીધેલી. હા એ લાઈન એટલે દીધી હોય કે તમે લાઈન મારી હગો. ઓય ઓય, લાઈન મારવા બારવા નથી. તમે આમાં બેહો ને, એક વાત સમજો. તમને એક તો 10 રૂપિયામાં લઈ જાઓ. તમને ખબર છે હું કઈ રીતે લઈ જાઉં? એ અમારે નથી સાંભળવું, અમને લઈ જા તું ભાઈ. હવે તો સાંભળવું છે. આ ભાઈ કહેવાનો નથી હું કાંઈ. ઈ મારું હે ને ઓલું ઇન્ડિયન ઇકોનોમી તમે જોયું ને, આમ કરે તો બધું ગુમ થઈ જાય. એવી રીતે લઈ જાય ભાઈ. એ હું હા, ઈ મારો પ્રશ્ન છે, ઈ ગમે ઈ કરું. હા ભાઈ એનો પ્રશ્ન છે. ગમે કરે તો દુબઈ જવું હોય ને ભાઈ, ત્યાંથી આપણે હોનું લાવશું 2 રૂપિયાનું. હવે દુધાઈ જવું, દુબઈ નથી જવું. હા દુધાઈ જઈ આવું. દુધાઈ જવું આ ના જાય. હા ભાઈ તમે પેલા હે ને રાઈડ પાડો એટલે બીજા પેસેન્જર આવે. અરે ભાઈ દુબઈ 10 રૂપિયા. કા? આપણે તો વાત કરી ને, આપણે તમે ચાલુ રાખો. તમે 6 પેસેન્જર આપો ભાઈ, મારે નથી રહેવું. ઓકે આપી દો. શુભલા શિવલા હાર્દિક બધા આવી જાવ. હાલો તો હમણાં આવતા જઈશે. નામ બોલ્યા ની બધા આવે ની બધી ઉપાધિ હોય. આ મોરાડ નાખી ભાઈ. હા ભાઈ આ અમે ને આ બાજુ હા બાજુ મારો બોલો ને દુબઈ ભાઈ. 20 રૂપિયા દુબઈ. દુબઈ ના 20 રૂપિયા. હા. આ 10 માં જાય ભાઈ. ભાઈ. શેમાં લઈ જાવ શેમાં? હા એવડી મોટી પડી છે. દેખાતી નથી. જો તમારે જેમાં જાવું હોય સિંગલ સિંગલ. આના 10 હોય ભાઈ 20 ના હોય. એક બેસી આ બધા ક્યાંથી લઈ આવો? આવી ગયા ને ભાઈ કીધું એટલે આવી ગયા. બસ આ ટાકા છે અમારી. પણ આવા કા પ્રશ્ન કરે? એ આવું કે હમણાં ન થવું? છે એ દે ભાઈ તું. હું કીધું ને ઉપાધિ. ઉપાધિ તો ઉપાધિના 50 રૂપિયા થયો. કોઈ તમારો પ્રશ્ન અમારો ભાઈ અમારો ફ્રીમાં આવવાનું. અમે તો જો ભાઈ 6 જણા કીધા તો દઈ દીધા ને 5 રૂપિયામાં ઘર ભેગો થા ભાઈ, મારે દુબઈ નથી જવું. 5 કરી નાખો ને ભાઈ, હું વાંધો હે તો તમારો? હજી 2 જણા ગોતી. તમારે દુબઈ નો જવું હોય તો અમને આપી દો, અમે આવેલા જાય. હા તમારે કીધું ને હમણાં નથી જવું દુબઈ. જાણે કેમ બાપાનું હોય. તો કાંઈ વાંધો નહીં, કાગળિયા કરી નાખો એટલે વાત પૂરી થાય. હા. અમે લઈ જાય. મને નથી લઈ જાવ. તું જા ભાઈ. મને નથી લઈ જાવ. આ ના નથી ના આવડતું. પાડે હે ભાઈ. તું તો પાછો કેમ ઓલો ટ્રમ્પ નો જમાઈ હોય કાગરિયા કરી નાખો પેલા. સીધા યાર કાગળિયા કે એમ બીજાને ખબર હોય ને. અનલીગલી હે ભાઈ. સમજો ઉપાધિ કરો માં. તું કઈ ટ્રમ્પ નો જમાઈ હો તો કાગરિયા સીધા કર. એટલે હાલ ઓલે વાળીના કાગરિયા કરી તો ઘણું ઈ વાંધામાં પડ્યું ખબર હે ને? આપણે જમાઈ થવા મેં વાંધો નથી ભાઈ. એવું તો જોઈ ને કોક. તું ભાઈ કાગદડી નો લાગે. આમાં 50 રૂપિયા દેવા નથી. બાણું ગામ
આમાં 50 રૂપિયા દેવાના નથી દુબઈ ના તારે ડ્રમ નું જમાઈ થાવું ઘરે જા ઘરે હવે એક કામ કરો પૂરા હું જાઉં મારે ક્યાંય નહીં જાઉં ઘરે જઈને ભૂલી જાઉં માથું દુખવા મળ્યું પણ હા બધાને અહીંયા મૂકતા છે એટલે આપણે તમારે જ્યારે જવાનું થાય ને ત્યાં રિંગ કરી દીધું અમે આવી જાવું ત્યાં લગ્યા બધાને હાચવું એક કામ કરો આ ભલે પડી મારે કોઈ નથી લઈ જવાનું નીકળો હાલો. અરે હજી 2 જણા બોલાવી દો ભાઈ આવો તો આ ભાઈ આવો તો હજી 2 જણા આવો ભાઈ. આ 5-5 રૂપિયામાં લઈ જાય દુબઈ આવ્યા ને આવતા રહ્યો અહીંયા આ બે તો મૂકવો અમને તમને ખબર? હા ભાઈ તમારો પ્રશ્ન હા એટલે આપણે જે આ બે આવી ગયા સમજી લેજો તમારી રીતે હાલો આવજો. આ ભાઈ આ બે ઈ એને લઈ જ જાવ આપણે 5-5 માં લઈ જાય યાર આ બે મને હા આ બે મને કોણ યાર ભટકાડી આ ભાઈ આ ઉડે કે હાલે એ ભાઈ મને નથી ખબર. ભાઈ ગયા ને ભાઈ અને વા છે ને કુરકુરિયા કરાવવા આ તો વેસ્ટ ઇન્ડિઝ નો લાગે હા એટલે દુબઈ આપણે કુરકુરિયા કરાવવા જવાના ભાઈ 5 રૂપિયા દરિયામાં નાખ્યા આમાં કાઢો હે હા એ હા એલા મારો આ ભાઈ તમે રેવા દો ને ભાઈ એ મારે નથી જવું રેવા દો પકડી આવો હો પકડી